ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રના આજે આપણે નવા પ્રશ્નની ચર્ચા કરીશું. કયા લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા પ્રશ્નો જેવા કે વસ્તુ અને સેવાઓ એનો અર્થ જોયો હતો. બીજું કે આપણે વસ્તુ અને સેવા એટલે કે વસ્તુઓના જુદા જુદા પ્રકારો એના વિશે ચર્ચા કરી હતી કે ભાઈ વસ્તુ અને સેવાના 5 પ્રકારો: ભૌતિક વસ્તુઓ, અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ વસ્તુઓ, આર્થિક વસ્તુઓ, ટકાઉ વસ્તુઓ, નાશવંત વસ્તુઓ, ખાનગી વસ્તુઓ, જાહેર વસ્તુઓ અને વપરાશી વસ્તુ, ઉત્પાદક વસ્તુઓ. આ 5 પ્રકાર જોઈ ગયા. હવે આજનો નવો પ્રશ્ન છે સંપત્તિ. સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણો. સંપત્તિ કોને કહેવાય? સંપત્તિની અહીંયા વ્યાખ્યા આપવામાં આવે છે. પ્રોફેસર એડમ સ્મિથ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સંપત્તિ એટલે શું? તો કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. તો આ રીતે આ સંપત્તિની અહીંયા આગળ એક વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો યાદ રાખજો કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો સંપત્તિના જે આ ગુણ છે, બરાબર, કે આપણે સંપત્તિ શબ્દ બોલીએ છીએ, મિલકતોને કહેતા હોઈએ છીએ, બરાબર. આપણી પાસે જે ઘરેણાં હોય એ આપણી એક પ્રકારની સંપત્તિ કહેવામાં આવતી હોય છે કે જેની આપણી માલિકી થઈ શકતી હોય છે, બરાબર. તો આમ સંપત્તિનો આ એક અર્થ, આપણી પાસેનું જે ઘર હોય, મકાન હોય, બરાબર, એને સંપત્તિ તરીકે ઓળખી શકાય છે. જે ભૌતિક સંપત્તિ કહેવાય છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, બરાબર, તેને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ સંપત્તિની એક આ વ્યાખ્યા છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય. અછતવાળી હોય એટલે કે જે આપણને જ્યારે જોઈએ ત્યાં મળી શકતી નથી, એનું ચોક્કસ મૂલ્ય હોય છે. વિનિમય પાત્ર એટલે કે એનું ચોક્કસ મૂલ્ય હોય છે, બરાબર, કે જેની આપણે એના ઉપર પોતાનો હક ધરાવી શકીએ છીએ, એવી વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંપત્તિનો આપણે અર્થ સમજ્યા પછી અહીંયા આગળ સંપત્તિના લક્ષણો, કે ભાઈ સંપત્તિને આપણે ઓળખી કઈ રીતે શકીએ, તેના લક્ષણોને આધારે ઓળખી શકાય છે. તો કે અહીંયા આગળ સંપત્તિના જુદા જુદા કેટલા, તો કે 5 લક્ષણો અહીંયા આપવામાં આવેલા છે. કયા કયા? તો કે સૌથી પહેલાં એક, સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિ અછતનો ગુણ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ વિનિમય પાત્રનો ગુણ ધરાવે છે. સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. તો આ 5 એના જુદા જુદા શું છે તો કે લક્ષણો છે. એ 5 લક્ષણોની આપણે અહીંયા આગળ વારા પરથી ચર્ચા કરીએ. તેમાં સૌથી પહેલો ગુણ છે સંપત્તિનો, તે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. ઉપયોગિતાનો ગુણ એટલે કેવી રીતે? તો કે સંપત્તિનો આ પ્રથમ લક્ષણ ઉપયોગિતા છે, બરાબર. માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવતી હોય એ વસ્તુ માનવી માટે સંપત્તિ બનતી હોય છે. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ કહેવાય છે. અને સંપત્તિના પ્રથમ લક્ષણ છે કે જેમાં માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો હોય જે વસ્તુમાં, અને તે ઉપયોગી છે, તેવી વસ્તુ આપણા માટે સંપત્તિ તરીકે ઓળખાતી હોય છે. દાખલા તરીકે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે. મકાન એ આપણી ઉપયોગિતા કે ભાઈ આપણી રહેઠાણની જે જરૂરિયાત સંતોષે છે. વાહન તો કે આપણને પરિવહન કરવા માટે ઉપયોગી બનતા હોય છે. સોના ચાંદીના ઘરેણાં કે જે આપણી મોજ શોખની જરૂરિયાતો તેમજ વૈભવશાળી જીવન માટે સોના ચાંદીના ઘરેણાં કે જે આપણી શ્રીમંતાઈ દર્શાવવા માટે એનો ઉપયોગ કરતા હોય છે, મોજ શોખ માટે, બરાબર. તો આ રીતે આ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. તેથી આપણા માટે આ મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે વસ્તુ આપણા માટે એક સંપત્તિ તરીકે ઓળખાય છે. તો એક આ પહેલું લક્ષણ છે, સંપત્તિ એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બીજું લક્ષણ કે તેની અછત હોવી જોઈએ. સંપત્તિ એને કહેવાય કે જેની અછત હોય. સર્વસુલભ વસ્તુઓ ઉપયોગી હોવા છતાં સંપત્તિ નથી. દાખલા તરીકે હવા, બરાબર. આ ત્યાર પછી આપણે સૂર્યપ્રકાશ. આ વસ્તુ એવી છે કે સર્વસુલભ છે, બધાને પ્રાપ્ત થાય છે, પરંતુ તે વિનિમય પાત્ર નથી અને તેની અછત પણ હોતી નથી. તેના ઉપર કોઈ માલિકી ધરાવી શકતું નથી. એટલા માટે એને સંપત્તિ કહી શકાય નહીં. તો કે સંપત્તિ એને કહેવાય કે જેની અછત હોય અને ઉપયોગી હોય એવી વસ્તુઓને તેમજ વિનિમય મૂલ્ય ધરાવતી હોય એવી વસ્તુઓ સંપત્તિ તરીકે ઓળખાતી હોય છે, બરાબર. તો અહીંયા આગળ એક બીજો મુદ્દો કે વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ.
કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવતી હોય છે. સર્વસુલભ વસ્તુ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય થવાનો નથી. અછતવાળી વસ્તુ સંપત્તિ કહેવાય છે. દાખલા તરીકે મકાનને આપણે સંપત્તિ ગણીએ છીએ. શા માટે? કે મકાનની અછત હોય છે. અછત કેવી રીતે? તો કે બધા જ લોકો જે પ્રમાણે ઈચ્છે છે એવા મકાનો મેળવી શકતા હોતા નથી, બરાબર. એ રીતે ચલો કે ભાઈ બીજી વાહન વ્યવહાર, તો કે ચલો બધા જ એવું ઈચ્છે છે કે મારી પાસે 4 વ્હીલર ગાડી હોય, બધા મેળવી શકે છે? તો કે ના. કેમ? કારણ કે એની પાસે આર્થિક અહીંયા આગળ શક્તિ હોવી જોઈએ તો જ એ મેળવી શકતા હોય છે. આર્થિક સ્થિતિની અછત હોય એને કારણે આવી ગાડી મેળવી શકતા નથી. તો આ રીતે જે વસ્તુની અછત હોય, ઉપયોગિતાનો ગુણ ધરાવતો હોય, અછત હોય, તેમજ વિનિમય પાત્ર હોય, એવી વસ્તુ અહીંયા સંપત્તિ તરીકે ઓળખાતી હોય છે. એટલે આ સંપત્તિનો બીજો ગુણ છે કે તેની અછત હોવી જોઈએ. ત્રીજો ગુણ છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે, બરાબર. તો કે સંપત્તિ એને કહી શકાય છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, બરાબર. એના ઉપર માલિકીપણાનો આપણે એ રીતે અધિકાર ધરાવી શકીએ છીએ. તો આ રીતે ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, બાહ્ય રૂપ ધરાવતી હોય એવી સંપત્તિને, એવી વસ્તુને આપણે સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વ્યક્તિની વિચાર શક્તિ એ તેનો આંતરિક ગુણ છે. અહીંયા એક આ શબ્દ બીજો લખ્યો છે કે વિચાર શક્તિને સાહેબ સંપત્તિ કહી શકાય? તો કે ના. કેમ? કારણ કે વિચાર શક્તિ એ શું છે? વ્યક્તિની આંતરિક ગુણ છે, તેનો વિનિમય થઈ શકતો નથી, તેથી તે સંપત્તિ નથી. સંપત્તિ ભૌતિક બાહ્યરૂપ ધરાવતી હોય. વૈજ્ઞાનિક શોધ બાહ્યરૂપ ધરાવે છે અને તે વૈજ્ઞાનિક માલિકીની થઈ શકે છે, તેથી તે વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય છે. જો અહીંયા એક આ વાક્ય યાદ રાખજો કે ભાઈ વિચારવાની શક્તિ એક ગુણ છે, તે સંપત્તિ નથી, તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિકો વિવિધ પ્રકારના વિચારોને કારણે પોતાની રીતે શોધ કરતા હોય છે. શોધ કરીને એ ચોક્કસ સ્વરૂપમાં એ વસ્તુને રજૂ કરે છે, ત્યારે એની માલિકીની થઈ શકે છે, માટે એની સંપત્તિ છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ, બરાબર, કે ભાઈ ન્યૂટને ગતિના જે નિયમો શોધી કાઢ્યા છે, ગુરુત્વાકર્ષણ નિયમ શોધી કાઢ્યો છે, તો કે એ આપણે એની માલિકીનો જ કહીએ છીએ. કેમ? કારણ કે આ નિયમ ન્યૂટને જ શોધ્યો છે, એટલે આપણે બીજા કોઈ વૈજ્ઞાનિકને એનું નામ આપી શકતા નથી. કારણ કે એણે જે ગુરુત્વાકર્ષણ બળ કે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે પડે છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને કારણે નીચે આવે છે, તો એણે નિયમ સાબિત કર્યો છે, દર્શાવ્યો છે, અને એ સિવાય બીજા કોઈ આ શોધી બતાવ્યું નથી. પણ અમે એના જે વિચારો એક પ્રકારની નિયમ તરીકે અસ્તિત્વમાં આવે ત્યારે સંપત્તિ તરીકે ઓળખાય છે. તો આમ વ્યક્તિગત સંપત્તિ, વ્યક્તિગત જે વિચારવાની શક્તિ છે એ ચોક્કસ માલિકીના સ્વરૂપમાં આવે ત્યારે સંપત્તિ બને છે, પરંતુ આંતરિક જે વિચારો જેને સંપત્તિ કહી શકાય નહીં. તો સંપત્તિનું એક સૌથી મહત્વમાં કે ભાઈ ભૌતિક અને બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ. દાખલા તરીકે વ્યક્તિમાં રહેલી જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે એનો આંતરિક ગુણ છે, એને સંપત્તિ કહી શકાય નહીં, બરાબર. બીજું કે ભાઈ સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વમાં સ્વીકારાયો છે. તે કોઈ ચોક્કસ ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે, તેનો વારસો પણ નક્કી થાય છે. તો આ રીતે કોઈ પણ વસ્તુ, બરાબર, કે જેમાં માલિકી હક થતો હોય, ખરીદ વેચાણ થતું હોય, એ જ વસ્તુ કે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એ જ ભૌતિક સંપત્તિ તરીકે ઓળખાતી હોય છે. તો આમ સંપત્તિનું ત્રીજું લક્ષણ છે કે ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવે એને જ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછીનો ચોથો મુદ્દો છે વિનિમય પાત્ર હોવી જોઈએ. તો કે સંપત્તિ કોને કહેવામાં આવે છે? કે જે વિનિમય પાત્ર એટલે કે જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય, આપલે થઈ શકતી હોય, વસ્તુ આપીને બદલામાં અન્ય વસ્તુ મેળવી શકાતી હોય અથવા એની કિંમત ચૂકવીને મેળવી શકાતી હોય, એ વિનિમય પાત્ર કહેવામાં આવે છે. તો કે જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય એટલે કે ભૌતિક સ્વરૂપની હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ ગણાતી હોતી નથી, બરાબર. કે સંપત્તિનો એક અગત્યનો ગુણ બીજો કયો છે? વિનિમય ક્ષમતા, વિનિમય પાત્ર હોવી જોઈએ, બરાબર, તો જ એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિનિમય પાત્ર એટલે કેવી રીતે? તો કે દાખલા તરીકે એ એમ કે છે કે ભાઈ આપણે એક વસ્તુ આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. સંપત્તિ વ્યક્તિના વર્તમાન જરૂરિયાતોને સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવવા માટે પણ આપણને મદદરૂપ થતી હોય ત્યારે જ, બરાબર, એ સંપત્તિ વિનિમયક્ષમ ગણાય છે. અને એટલા માટે એ સંપત્તિ વિનિમય પાત્ર હોય તેને સંપત્તિ કહેવાય છે. દાખલા તરીકે આપણી પાસે રહેલું મકાન આ આપણી વર્તમાન જરૂરિયાત, ચાલો રહેઠાણની જરૂરિયાત સંતોષે છે. ભવિષ્યમાં આપણે આ મકાન વેચીને, બરાબર, કે અન્ય
મકાન પણ આપણે ખરીદી શકીએ છીએ, અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકીએ છીએ. એ જ રીતે ઘણી બધી એવી વસ્તુઓ, તો કે દાખલા તરીકે સોનું, ઝવેરાત એટલે કે દાગીના, ઘરેણાં, જમીન વગેરે સંપત્તિ છે. કેમ? કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. આપણી પાસે ગામડામાં જમીન હોય તો જમીનની અત્યારે આપણે ખેતી કરતા હોઈએ ત્યાં સુધી જમીન આપણા માટે માલિકીની ગણાય, પણ જ્યારે આપણે જમીન ઉપર ખેતી કરતા નથી, કોઈ ઉદ્યોગ ધંધો ચલાવીએ છીએ, તો જમીન આપણા માટે ઉપયોગી ન રહેતા હોય ત્યારે એ વખતે આપણે જમીનને વેચી દઈએ છીએ અને એના જે નાણાં મળે એના ઉદ્યોગમાં આપણે લગાવીએ છીએ. તો એ જમીન આપણા માટે સંપત્તિ કહેવાય છે. સોનું, ચાંદી, બરાબર કે ઝવેરાત, તો કે આ સોનું જે ચાંદી છે એવી વસ્તુઓ કે જે કિંમતી વસ્તુઓ કહેવાય છે. હવે એના જે આપણે ઘરેણાં બનાવીને મૂકી રાખ્યા હોય, ભવિષ્યમાં કોઈ આર્થિક મુશ્કેલી આવે, આર્થિક સંકળામણ અનુભવાય, ત્યારે સોના ચાંદીના ઘરેણાં વેચીને આપણે નાણાં મેળવી શકીએ છીએ અને એનાથી આપણી જે અટકી પડેલી જરૂરિયાતો હોય એ સંતોષી શકાય. ત્યારે એ આપણા માટે સંપત્તિ કહેવાય છે. તો આ રીતે મકાન, સોનું, ઝવેરાત આ વગેરે વિનિમય પાત્રનો ગુણ ધરાવે છે, એટલા માટે એ સંપત્તિ તરીકે ઓળખાય છે. તો આમ સંપત્તિ વિનિમય પાત્રનો ગુણ ધરાવતી હોવી જોઈએ, એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એક આ મુદ્દો યાદ રાખવાનો કે વિનિમય પાત્ર હોવી જોઈએ, એને જ સંપત્તિ તરીકે ઓળખાય છે. એના પછીનો 5મો મુદ્દો આપ્યો છે કે ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. સંપત્તિ ટકાઉપણાનો ગુણ. ટકાઉપણા એટલે શું છે? લાંબા સમય સુધી ટકી શકે, લાંબા સમય સુધી એનો ઉપયોગમાં લઈ શકાય એવો ગુણ, એને સંપત્તિ કહેવામાં આવે છે. તો કે જે વસ્તુઓ અને સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તેને સંપત્તિ ગણી શકાય નહીં. એક આખા મુદ્દો કે જેને લાંબા સમય સુધી સાચવી શકાય નહીં, બરાબર, એને આપણે સંપત્તિ ગણતા નથી. દાખલા તરીકે ખેત ઉત્પાદન, શ્રમિકનો શ્રમ વગેરે આ વસ્તુ કેવી છે? નાશવંત વસ્તુઓ છે, એને આપણે લાંબા સમય સુધી સાચવી શકતા નથી. દાખલા તરીકે જે શ્રમિક ખેતરમાં કામ કરે છે, તો કે 5 કલાક એણે કામ કર્યું, તે 5 કલાકનો એનો શ્રમ એ 5 કલાકમાં વપરાઈ ગયું, તો એના આપણે સંગ્રહ કરી શકાતો નથી. ચલો કોઈ વ્યક્તિ કામ કરવા ન જાય તો એનો શ્રમ એ કામ ન કરે એટલે શ્રમ એનો એટલો ગુમાવે છે, અને જો વ્યક્તિ કામ કરે છે તે શ્રમ એનો ઉપયોગમાં આવે છે. બીજું કે આજે કામ નથી ગયા તો શ્રમનો સંગ્રહ એ રીતે થઈ શકતો હોતો નથી. ખેત ઉત્પાદન, તો કે તમે જેટલું ઉત્પાદન મેળવો છો એટલા માટે તમે જેટલો શ્રમ કરો જેટલું તમને ઉત્પાદન મળતું હોય છે, બરાબર કે તમે એથી વધુ ઉત્પાદન મેળવી શકતા હોતા નથી. તો આ રીતે શ્રમનો સંગ્રહ કરી શકાતો નથી. બરાબર? ઉત્પાદન જેવી વસ્તુઓ છે, ઉત્પાદક વસ્તુઓ છે, એનો પણ અમુક પ્રમાણમાં જ તમે એનો ઉપયોગમાં લઈ શકો છો. તો આ રીતે ટકાઉપણાનો ગુણ હોય એ વસ્તુ જ સંપત્તિ બનતી હોય છે. તો કે વર્તમાન સમયમાં આજે દાખલા તરીકે સોનું છે, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે, આપણે એને ટકાવી શકીએ છીએ, બરાબર, અને એટલા માટે એ સંપત્તિ કહેવાય છે, કારણ કે એમાં ટકાઉપણાનો ગુણ છે. સોનું, તો કે આજે તમે સોનું ખરીદ્યું હોય, બરાબર, કે આજથી 10 વર્ષ પછી, 20 વર્ષ પછી કે 50 વર્ષ પછી એ તમે સોનું વેચવા જાઓ તો એનું કોઈ મૂલ્યમાં ઘટાડો થતો નથી, પરંતુ એનો અછતને કારણે એના મૂલ્યમાં વધારો થતો હોય છે. પણ એમાં તેમને એનું ચોક્કસ મૂલ્ય મળતું હોય છે, બગડી પણ જતું નથી, આપણે જાણીએ છીએ. એ રીતે જમીન, તો કે આજે જમીન બરાબર સાચવી રાખી હોય, 15 વર્ષ 20 વર્ષ પછી જમીનની અછત પ્રવર્તી હોય છે, ત્યારે જમીનની કિંમતમાં વધારો થતો હોય, એનું મૂલ્ય આપણને મળે છે. તો કે જમીન બગડી જતી નથી, ટકાઉપણાનો ગુણ ધરાવે છે. એ રીતે મકાન છે, શેર છે, આ બધી વસ્તુ એવી છે કે જે અમુક સમય પછી જ્યારે એનું વેચાણ કરવામાં આવે ત્યારે એનું મૂલ્ય વધતું હોય છે, બરાબર, પરંતુ એના જે લાંબા સમય સુધી એને સાચવી પણ શકાતું હોય છે, ટકાઉપણાનો ગુણ ધરાવે છે. તો આ રીતે જે નાશવંત વસ્તુ લાંબા સમય સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ પણ બને. હવે વર્તમાન સમયમાં ટેકનોલોજીનો યુગ અસ્તિત્વમાં આવ્યો છે, એને કારણે આજે કેટલીક વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી શકાય છે, બરાબર. ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનનો કોલ્ડ સ્ટોરેજમાં, બરાબર, કે ટેકનોલોજીનો ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે, ત્યારે એ લાંબા સમય સુધી સાચવેલી વસ્તુ એક સંપત્તિ બનતી હોય છે, બરાબર. આપણે જાણીએ છીએ કે કેટલીક વસ્તુ સ્ટોરેજમાં રાખી શકાતી હોય છે, પણ એ પણ બહુ લાંબા ગાળા માટેની સંપત્તિ બનતી નથી, બરાબર, કે થોડાક સમય માટે એને સાચવી શકતા હોઈએ છીએ, એ પણ એક અપવાદ છે. તો ટૂંકમાં જે વસ્તુમાં ટકાઉપણાનો ગુણ, લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય, લાંબા સમય સુધી સાચવી શકાય, એના મૂલ્યમાં ઘટાડો થતો ન હોય, એવી વસ્તુઓને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંયા આગળ સંપત્તિ એટલે શું એનો અર્થ જોયો અને એના જુદા જુદા લક્ષણો જોયા.
જો સંપત્તિનો અર્થ તમને વ્યવસ્થિત આવડે તો એના આધારે લક્ષણો યાદ રાખવા બહુ સહેલા પડી જતા હોય છે, કારણ કે એની જે વ્યાખ્યા છે એની વ્યાખ્યાની અંદર જ લક્ષણો આવી જતા હોય છે. જેમ કે ફરી એકવાર વ્યાખ્યા યાદ રાખો કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને જ સંપત્તિ તરીકે ઓળખાય છે. હવે એના પરથી અહીંયા લક્ષણો 5 આપ્યા છે કે જે સંપત્તિમાં ઉપયોગિતાનો ગુણ રહેલો હોય, બીજું બરાબર કે ભાઈ તેની અછત હોવી જોઈએ, ત્રીજું તે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ, વિચારવાની શક્તિ એટલે કે વિનિમય પાત્ર હોવી જોઈએ, ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. તો આવા 5 લક્ષણો ધરાવતી હોય એ વસ્તુને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ એક 5 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય, સંપત્તિ એટલે શું, સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણો. તો એ પ્રશ્નની ચર્ચા આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. હવે 9 સવાલ છે સંપત્તિના પ્રકારો. ઘણી વખત પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે સંપત્તિના પ્રકારો જણાવો. તો અહીંયા આગળ સંપત્તિના તમને મુખ્ય 2 પ્રકારો આપ્યા છે કે ભાઈ વસ્તુના જેમ આપણે 5 પ્રકારો જોયા હતા એમ સંપત્તિના પણ અહીંયા આગળ 2 પ્રકાર વિભાજિત કરી શકાય છે. વ્યક્તિગત સંપત્તિ અને બીજી કઈ તો કે સામાજિક સંપત્તિ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, વ્યક્તિગત સંપત્તિ અને બીજી કઈ તો કે સામાજિક સંપત્તિ, બીજો રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આ રીતે અહીંયા આગળ સંપત્તિને 2 ભાગમાં વહેંચી શકાતી હોય છે. એના 2 પ્રકાર પડે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય અને સામાજિક સંપત્તિ કોને કહેવાય. જેમાં આપણે પેલી વ્યક્તિગત વસ્તુઓ અને જાહેર વસ્તુઓ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુઓ જોઈએ ત્યાં સંપત્તિ છે. તો કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. આ વ્યાખ્યા યાદ રાખજો, બરાબર, કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખાય છે, તો વ્યક્તિગત સંપત્તિ ગણાય. દાખલા તરીકે મકાનની માલિકી, આપણું મકાન પોતાની માલિકીનું હોય તો આપણા માટે વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. એનો વપરાશ તે બધું આપણે ખાનગી વ્યક્તિગત રીતે જ કરતા હોઈએ છીએ, માટે એ આપણે વ્યક્તિગત માલિકીની સંપત્તિ કહેવાય. આપણી પાસે રહેલી કાર, મોટર કાર તો કે આપણી માલિકીની કહેવામાં આવે છે, એના પર આપણો જ અધિકાર હોય છે, પરિણામે એ વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખાય છે. આપણી પાસે રહેલો મોબાઈલ ફોન તો કે એ આપણી માલિકી ન હોય છે કે ભાઈ 15,000નો કે 20,000નો કે 25,000નો મોબાઈલ હોય, પરંતુ એ આપણે પોતે આપણી પાસે જ રહેતો હોય છે, બીજા કોઈને આપણે આપતા હોતા નથી. એનો હક આપણો, એના મોબાઈલ પર આપણો જ હક હોય છે, માટે એ વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખાય છે. બરાબર. એ જ રીતે બીજી સામે બીજી વ્યાખ્યા છે કે જે વસ્તુ વ્યક્તિગત, પછી સામાજિક સંપત્તિ કોને કહેવાય તો કે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય છે. યાદ રાખજો કે ભાઈ જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ એટલે શું છે કે એક કરતાં વધારે લોકો દ્વારા થતો હોય તેને સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સામાજિક સંપત્તિ અથવા તો કે સામૂહિક સંપત્તિ એટલે કે જેમાં અહીંયા આગળ દાખલા તરીકે ઉદાહરણ આપવા હોય તો કે રેલવે, પોસ્ટ, એસટી બસ સેવા કહેવાય છે, આપણે જાહેર બાગ બગીચા કહેવાય છે, બરાબર, કે વગેરે. એ કેવી તો કે જાહેર સંપત્તિ તરીકે, સામાજિક સંપત્તિ તરીકે ઓળખાતી હોય છે. કારણ કે રેલવે, તમે રેલવે ઉપર કોઈ એક વ્યક્તિ કે કોઈ સંસ્થાનો અધિકાર હોતો નથી. ત્યાં આખા દેશના બધા જ લોકો રેલવેમાં મુસાફરી કરી શકે છે, બધા જ લોકો રેલવેમાં આવી જઈ શકે છે, માલ સામાનની હેરફેર થઈ શકતી હોય છે. પોસ્ટ ઓફિસ કે પોસ્ટ ઓફિસ એ કોઈ વ્યક્તિગત માલિકીની નથી, સરકારની સંસ્થા છે અને સરકાર દ્વારા જ એનું સંચાલન કરવામાં આવતું હોય છે, એટલે જાહેર સંપત્તિ તરીકે ઓળખાતી હોય છે. પોસ્ટમાં આપણે ઘણી બધી ટપાલ સેવાનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એ જ રીતે આપણે એસટી બસ સેવા કહેવાય તો કે એસટી બસ સેવામાં પણ બધા જ લોકો એમાં મુસાફરી કરી શકે છે. ગરીબ હોય, ધનિક હોય, મધ્યમ વર્ગના બધા જ લોકો એમાં મુસાફરી કરતા હોય, કોઈને આપણે રોકી શકતા નથી. પણ આમ એ સામાજિક સંપત્તિ, સામૂહિક સંપત્તિ તરીકે ઓળખાય છે. એ જ રીતે બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો જો રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય છે તો કે રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દેશની માલિકીની સંપત્તિ હોય, સમગ્ર દેશ બરાબરના લોકો બરાબર કે એનો ઉપયોગ કરતા હોય એવી વસ્તુને આપણે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે કે જેના ઉપર સમગ્ર રાષ્ટ્રનો અધિકાર હોય છે. દાખલા તરીકે આપણા દેશમાં આવેલી નદીઓ,
બરાબર. તો કે આપણા દેશની સંપત્તિ તરીકે ઓળખાય છે, યાદ રાખજો. બરાબર. તો આપણા દેશની જે નદીઓ છે, આપણા દેશમાં જે વિવિધ પ્રકારની ઐતિહાસિક ઇમારતો છે, પર્વતો છે, ખનિજો છે, જાહેર રસ્તાઓ છે વગેરે આપણી રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે. કારણ કે એના ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી, સમગ્ર દેશનો અધિકાર છે. દાખલા તરીકે ગંગા નદી છે, તો કે ગંગા નદી એ આપણા ભારતની નદી કહેવાય છે. ભારતની નદી એટલે ભારતના 130 કરોડ જે દેશવાસીઓ છે, બધા લોકો છે, એ ગંગા નદી ઉપર અધિકાર, એના પાણીનો અધિકાર ધરાવી શકે છે. પર્વત, હિમાલય પર્વત, તો કે હિમાલય આપણા ભારત દેશનો પર્વત કહેવામાં આવે છે. તો કે હિમાલય ઉપર કોઈ એક વ્યક્તિ, કોઈ એક દેશ અને બીજો દેશ એની માલિકી કરી શકતો નથી. પરિણામે રાષ્ટ્રીય સંપત્તિ આપણા જાહેર રસ્તાઓ છે, ઐતિહાસિક ઇમારતો, દાખલા તરીકે તાજમહેલ, આગ્રામાં આવેલો તાજમહેલ, કે ભાઈ દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો, એને આપણે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જાહેર કરેલ છે. પરિણામે એ કોઈ વ્યક્તિગત માલિકીની હોઈ શકે નહીં. બરાબર કે ભલે એને તાજમહેલ બરાબર કે ભાઈ શાહજહાએ બંધાયો હોય, પરંતુ જે શાહજહાં જીવતા હતા ત્યાં સુધી એની માલિકી હતી, પછી એ રાષ્ટ્રને સોંપવામાં આવે ત્યારે રાષ્ટ્રીય માલિકી કહેવાય છે. પણ આજે કોઈ વ્યક્તિગત માલિકીની ગણાતી નથી ઇમારતો આ રીતે. તો આ રીતે રાષ્ટ્રીય સંપત્તિ એને કહેવામાં આવે છે કે જે સમગ્ર દેશના લોકોને એના ઉપર અધિકાર હોય, એના માલિકી ધરાવી શકતા હોય, બરાબર, એનો ઉપયોગ કરી શકતા હોય, એને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિ, તો કે જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દાખલા તરીકે આપણા દેશ સિવાય અન્ય દેશો પણ એના ઉપર અધિકાર ધરાવતા હોય તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે જુદા જુદા દેશો સાથે સંકળાયેલ સંસ્થાઓ, જેમ કે બરાબર કે અહીંયા આગળ ચલો કે આપણે કહીએ કે WMF, તો કે વર્લ્ડ મોનિટરી ફંડ, એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે વિશ્વના જુદા જુદા દેશોને નાણાં આપવાનું કાર્ય કરે છે. બરાબર. એ જ રીતે ચલો કે આપણે એમ કહીએ કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. આ સંસ્થા એવી છે કે જે કોઈ એક દેશ માટે નહીં, પરંતુ વિશ્વના જુદા જુદા દેશોને એટલે કે કોઈ આરોગ્ય ક્ષેત્રે કોઈ આફત કે મુશ્કેલી આવી હોય ત્યારે એ મદદરૂપ થવાનું કાર્ય કરે છે. તો એ આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ઓળખાય છે. એ રીતે વર્લ્ડ બેંક, હમણાં જ આપણે કીધું વર્લ્ડ બેંક, વિશ્વ બેંક, તો કે વિશ્વ બેંક એ વિશ્વના જુદા જુદા દેશોને મદદરૂપ થવાનું, નાણાકીય સહાય આપવાનું કાર્ય કરે છે. એ આંતરરાષ્ટ્રીય સંસ્થા, એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ, સમગ્ર વિશ્વની માલિકી એવું કહી શકાય છે. બરાબર. એ જ રીતે દરિયો, તો કે દરિયો એ શું છે, કોઈ એક વ્યક્તિગત માલિકી એના ઉપર ધરાવી શકતું નથી. કોઈ પણ સમુદ્ર હોય, મહાસાગર હોય, દાખલા તરીકે આપણે ચલો હિન્દ મહાસાગર, તો કે આપણા દક્ષિણમાં આવેલો જે હિન્દ મહાસાગર છે, તો કે જ્યાં સુધી ભારતની જે સરહદ લાગે છે ત્યાં સુધી આપણે એનો માલિકી હક ધરાવી શકીએ છીએ. પછી હિન્દ મહાસાગર ત્યાંથી આગળ જતો હોય ત્યારે બીજા દેશને સ્પર્શતો હોય તો બીજા દેશો એના ઉપર અધિકાર ધરાવતા હોય છે, પરંતુ એ આપણી વ્યક્તિગત માલિકી બની શકતી નથી. માટે એ બરાબર કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે. તો આમ અહીં આગળ આપણે સંપત્તિના બે પ્રકારો જોયા. કયા કયા બે પ્રકારો? એક વ્યક્તિગત સંપત્તિ અને બીજી સામાજિક સંપત્તિ. બરાબર કે વ્યક્તિગત સંપત્તિ કે જેને માલિકીને વપરાશ વ્યક્તિગત હોય એને વ્યક્તિગત સંપત્તિ, અને સામાજિક સંપત્તિ કે જે સંપત્તિની માલિકીને વપરાશ સમગ્ર સમાજ સમૂહ દ્વારા થતો હોય એને સામાજિક અથવા સામૂહિક સંપત્તિ તરીકે ઓળખાય છે. એ જ રીતે બીજો પ્રકાર આપણે જોઈએ રાષ્ટ્રીય સંપત્તિ, જે સંપત્તિ સમગ્ર દેશની પ્રજા અને એની માલિકી ધરાવતા હોય, સમગ્ર દેશની હોય, તેને આપણે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કે જેની ઉપર સમગ્ર વિશ્વના જુદા જુદા દેશો એ પોતે અધિકાર ધરાવતા હોય તો આવી સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ આપણે રાષ્ટ્રીય સંપત્તિ, આંતરરાષ્ટ્રીય સંપત્તિ, એનો અર્થ, આ રીતે સંપત્તિના પ્રકારો પૂર્ણ કરીએ છીએ. હવે આગળનો જે મુદ્દો આવશે એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. તો આ રીતે અહીંયા આગળ આપણે આજના બે પ્રશ્નો જોયા આપણે કે ભાઈ સૌથી પહેલાં સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણો. તો આ પ્રશ્નનો જવાબ 5 ગુણનો છે, આખો એ લખીને યાદ રાખી લેવો. અને ત્યાર પછી બીજો પ્રશ્ન 2 થી 3 ગુણમાં પૂછાય, સંપત્તિના પ્રકારો, કે જેમાં વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આ પ્રકારો પણ લખીને મોઢે કરી જવા. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે નવા પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી બરાબર આ પ્રશ્નનો જવાબ લખીને મોઢે કરી લેવો. ઓકે, થેન્ક યુ.